નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર બીઆરસી ભવનમાં પ્રાથમિક શાળામાં હિન્દી ભાષાનું શિક્ષણ આપતા શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું। માસ્ટર ટ્રેનર દ્વારા લખતર તાલુકાના 47 ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ આપવામાં આવી। ભારત દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે અને ખાસ કરી ઉત્તર ભારતના રાજ્ય સિવાયના રાજ્યોમાં રહેતા લોકો અને વિદ્યાર્થીઓનું હિન્દી ખૂબ જ કાચું છે। આથી સમગ્ર ભારત દેશમાં રહેતા લોકો હિન્દી ભાષા યોગ્ય રીતે સમજી શકે, યોગ્ય રીતે લખી શકે, યોગ્ય રીતે વાંચી શકે તે માટે સરકાર કટિબદ્ધ છે। ત્યારે ગુજરાત રાજ્ય શિક્ષણ ભવન અને સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ ભવન દ્વારા લખતર બીઆરસી ભવનમાં લખતર તાલુકામાં આવેલ પ્રાથમિક શાળામાં હિન્દી વિષયનો અભ્યાસ કરાવતા શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમ સેશનમાં લખતર તાલુકાની 47 પ્રાથમિક શાળાના શિક્ષકોને હિન્દી વિષયના માસ્ટર ટ્રેનર દ્વારા શિક્ષકો હિન્દી વિષયની તાલીમ આપવામાં આવી રહી છે, જેથી કરી ભારત દેશ ગુજરાત રાજ્ય માટે લખતર તાલુકાના શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ થયેલ શિક્ષકો યોગ્ય રીતે હિન્દી વિષય વિદ્યાર્થીઓને શીખવી શકે। આ તાલીમ સેશનનું આયોજન બીઆરસી સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા કરવામાં આવ્યું હતું। વિજય જોશી, કલમ યુદ્ધ સમાચાર, લખતર। નમસ્કાર। આજે જીસીઆરટી અને સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ ભવન દ્વારા પ્રેરિત ભાષાની અને આજનો વિષય છે હિન્દી, આ બે વિષયની ભાષાની 2 દિવસની તાલીમ પૂર્ણ થયેલ છે અને આજે હિન્દી વિષયની તાલીમ લેવામાં આવનાર છે। ત્યારે 47 જેવા શિક્ષકો અહીંયા હાજર છે તાલીમમાં અને આજે તાલીમ આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા અહીંયા પૂર્ણ કરવામાં આવશે। સંપૂર્ણપણે એનો વર્ગખંડમાં ઉપયોગ થાય એવા પ્રયત્નો સાથે બધા શિક્ષકો કામ કરશે એવી પ્રેરણા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા જે કઠિન લાગતી નિષ્પત્તિઓ છે એના અંગેનું તાલીમનું આયોજન કરવામાં આવેલું છે। આ તાલીમનું આયોજન લખતર બીઆરસી ભવન ખાતે કરવામાં આવેલું છે, જેમાં 47 જેટલી શાળાઓના શિક્ષકો આ તાલીમ લેવાના છે અને બાળકોને જે અઘરી નિષ્પત્તિઓ લાગે છે તે અઘરી નિષ્પત્તિઓને સહેલી બનાવી અને કેમ બાળકો સુધી રજૂ કરી શકાય તે બાબત અંગેની ચર્ચા તાલીમના માધ્યમથી કરવામાં આવવાની છે, જેથી વર્ગખંડનું વાતાવરણ જે છે એ આદાન પ્રદાનવાળું બનાવી શકાય અને બાળકોને સહેલાઈથી મુદ્દાઓ શીખવાડી શકાય।